તમારી મેલડી તમારા બોલે કોમ કરતી મારા જેવી મેલડી મારી ભક્તિ કરતા તો હું કોકને નડતર રૂપ થવા જાઉં તમારા કારણે, નકર કોઈ વ્યક્તિ નથી ઓળખતી. પણ જો કદાચ તમે મને ચોક હોપ્યું કે માં તું એને જોજે અને એને કોઈ નુકસાન કરવા કદાચ માતા જઈ પોકી અને કદાચ એને નુકસાન પડ્યું અને આગળ જતા આ વાત તમે ભૂલી ગયા અને એને કોઈ બીમાર પડે ખબર બબર કાઢવા જ્યાં મહેમાન ગતિ એના ઘેર ચા પીધી ને તારે એને પડતો મૂકું અને તમને પકડું એ મેલડી માતા. દેવ એટલે બે ધારી તલવાર, વાપર્યું છે ને? દેવ એટલે બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો, નકર આ તો કંથેર ના જારા છે, હાથ ના ખલાય કે. વાપર્યું છે ને? આવું અજ્ઞાની હોય ને એના માટે આ બધું લાગુ પડે. પણ મારા બન્યા છો તો દીકરાઓ કહીશ કે મેલડી ની ભક્તિ શું છે, મેલડી નો પ્રેમ છે શું છે, મારા ધામમાં ખબર પાડી દે આવી માતા છું. દેવ એટલે બે ધારી તલવાર. તમે કોકને નડવા મોકલો અને એના નડતર રૂપ થવા દેવ તમારી બોલીએ જાય અને પાછો કદાચ એ બીમાર પડે અને પાછા ટપક ટપક કરીને તરત તમે ખબર કાઢવા જો ચમનું હારું થયું કે નહીં, તારે મારી મેલડી ની લાલ આંખો થાય. એક તો તું મને તારા લીધે તેમ મેં કોકનું નુકસાન કરવા પહોંચી અને તું પાછી બીમાર પડી ખબર પૂછવા છે. હવે એને પડતો મૂકી એનું હારું કરી હવે તું બીમાર પડ. આ ઘરની માતાના ગુના બધાના ગુના આવા થયા છે. નહીં કહેતા કે અમારી ઘરની માતાઓ બોલતી નથી. માતાજી 20 વર્ષથી દીવા કરી છે, માં ભક્તિ કરીએ છે જબરી, માં નોરતા 9 નોરતા ઉપવાસ કરીએ છે નકોડા માં, પણ છતાંય અમારી ચામુંડા નહીં બોલતી, મહાકાળી નહીં બોલતી, મેલડી નહીં બોલતી. તો નહીં બોલવાના કારણો આવા છે. જો તો માતાઓ છે ઝઘડો થયો નહીં મોકલી દીધી અને 2 મહિના 4 મહિના પછી વાતો ભૂલી જાય. પ્રસંગ લગન પ્રસંગ આવ્યો એટલે કે હવે તો ભાઈના તો જવું પડે. એટલે જે માણસ છે કદાચ તમને મેણું માર્યું હોય, તમારા હકનું દબાયું હોય ને તમે માતાને હોપ્યું હોય અને એના ઘેર માણસ ચા પીવા જાય ને એના પ્રસંગમાં હાજરી આલીને કદાચ હાચવવા જાય ને વ્યવહાર, તારે મેલડીનો વ્યવહાર તૂટે, તારે તમારી મહાકાળીનો વ્યવહાર તૂટે, તારે તમારી ચામુંડાનો વ્યવહાર તૂટે. કે દીકરા જે વ્યક્તિઓ તને અત્યાર સુધી તારા હકનું દબાઈ દીધું, આજ કઈક એવા છે કે કુટુંબમાં કદાચ એક માના 4 દીકરા હોય અને 4 દીકરાને એક બાપની 4 દીકરાની વસ્તીમાં જે તે પ્રોપર્ટી હોય એમાંથી કઈક ના પ્રશ્નો આવા હોય કે મારા મોટા ભાઈએ વધારે લઈ લીધું,